અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઈનો લાગી હોવાનું જોવા મળી આવી છે. યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોએ લાઈનો લગાવી છે. ત્યારે વહેલી સવારથી આવવા છતાં ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર મળે છે. તો 15 થી 20 વીઘાના ખેડૂતને માત્ર 2 થેલી ખાતર અપાય છે, જેને લઈ ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ખેતી કરવા ખાતર ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ખાતરની અછતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ખેડૂતો દ્વારા સરકાર સામે હૈયાવરા ઠારવવામાં આવી રહી છે. બોલો, મારું નામ રાઘવભાઈ હિંગરાજ રહું છું. 3 દિવસથી આવું છું. 2 થેલી ખાતર આપે. હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય. ગામમાં હોય તો હજી કાંઈ ઠીક, ગાડીમાંથી લઈ જાય. અમારે કઈ રીતે ખાતર લઈ જાઉં? મારું નામ છે કનુભાઈ વીરાભાઈ. નાના રાજકોટ ગામથી આવું છું. સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલાં બૈરાઓને આપવા મળ્યા છે. અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે. કેટલું આપવામાં આવે છે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું. 5 વાગ્યાના ઊભા છે, 2 થેલી આપે છે. અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીકે આધાર કાર્ડ આપો, ઘડીકે હાથ-બાર આપો. અને અમુક એવા ગુણીધરો છે એને મળી હોત જ જાય છે. એટલે આવી બધી પોઝિશન છે. અને અત્યારે આ તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે આ ભાજપની સરકાર. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.